Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about newspaper article with the help of deadline extension. अब सबसे पहले तो यहाँ पर હેડલાઇનમાં શું લખ્યું છે, પરિણામો અને કોલેજની મંજૂરીમાં વિલંબ થતા ડિગ્રી એન્જિનિયરિંગમાં નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર. હવે 28મી સુધી રજીસ્ટ્રેશન. ફાર્મસીમાં પણ કોલેજની મંજૂરી ન આવતા પ્રવેશ માટે કાર્યક્રમ બદલાશે. રજીસ્ટ્રેશન 28 મેથી 2 સપ્તાહ લંબાવાશે. હવે અહીંયા સૌથી પહેલાં તો ડિપ્લોમાનું કવર કરેલું છે અને બીજું અહીંયા ફાર્મસીનું પણ કવર કરેલું છે. સૌથી પહેલાં તો છે કે ધોરણ 12 સાયન્સનું આઈસીએસસીનું તેમજ ત્યારબાદ ગુજરાત બોર્ડનું અને ગઈકાલે સીબીએસઈનું પણ પરિણામ આવી ગયું છે. પરંતુ તેમ છતાં કોલેજની મંજૂરીના અભાવે ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ છે અને પ્રવેશ કાર્યક્રમ બદલવો પડ્યો છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં અગાઉના કાર્યક્રમ મુજબ 15મી મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થનાર હતું, પરંતુ જે લંબાવીને 28મી મે સુધી રજીસ્ટ્રેશનની મુદત કરાઈ છે. તેમજ નવો પ્રવેશ કાર્યક્રમ પણ એડમિશન કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. એઆઈસીટીઈ એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા કોલેજના રિન્યુઅલ માટેની પરમિશન તેમજ નવી કોલેજની મંજૂરી માટેની અને બેઠકો વધારા ઘટાડવા માટેની મંજૂરીની પ્રક્રિયા હજુ સુધી પૂરી કરાઈ નથી અને 10મી જૂન સુધીમાં મંજૂરીઓ નામંજૂરીઓ મુદત છે, જેથી હાલ ગુજરાત રાજ્યની 35 યુનિવર્સિટીઓ સિવાયની ટેકનિકલ કોલેજો કે જેઓ કાઉન્સેલિંગમાં મંજૂરી લેવાની હોય છે તેમાંથી 50% કોલેજની મંજૂરીઓ હજી પણ બાકી છે. જે કોલેજમાં બેઠકનો વધારો માંગાયો હતો તેને હજી સુધી મંજૂરી મળી નથી અને આ ઉપરાંત ધોરણ 12 સાયન્સના ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ વિદ્યાર્થીઓની માર્કશીટ પણ હજી બોર્ડમાંથી આવવાની બાકી છે. જેથી આ બધા કારણોસર પ્રવેશ પ્રક્રિયા દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગના ઓનલાઈન કાર્યક્રમમાં સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ પ્રવેશ સમિતિ દ્વારા 15મી મે સુધી રજીસ્ટ્રેશનની મુદત રખાઈ હતી, પરંતુ જે હાલે વધારીને 28મી મે સુધી કરીને સંપૂર્ણ નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. નવા કાર્યક્રમ મુજબ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી તેમજ પ્રવેશ પણ તેમાં પણ બદલાવ પડશે. ફાર્મસીની કોલેજ હજુ પણ કાર્યક્રમ મુજબ 28મી મે સુધી છે, ત્યારે આ મુદત વધુ 2 સપ્તાહ માટે લંબાવવામાં આવી છે. अब यहाँ पर सबसे पहले तो ऊपर भी देख लेते हैं, तो प्रथम राउंडનું સીટ એલોટમેન્ટ 20મી જૂનના થશે, જે અગાઉ 13 જૂને થનાર હતું અને કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્યક્રમ 25મી જૂનથી શરૂ થશે, જે અગાઉ 20 જૂન હતું. ડિગ્રી એન્જિનિયરિંગમાં ફાર્મસીના કાઉન્સેલિંગમાં અપાઈ નથી, હજુ પણ કાઉન્સેલિંગ દ્વારા ઇન્સ્પેક્શન બાકી છે, ત્યારે ફાર્મસી કોલેજોમાં પણ વિલંબ થાય તેમ છે, જેથી ફાર્મસીમાં પણ 2 અઠવાડિયાનું એક્સટેન્શન જોવા મળે છે. अब यहाँ पर सबसे पहले ऊपर से एक नज़र मार लेते हैं, तो ऑनलाइन रजिस्ट्रेशन 28 मई तक यहाँ पर चलेगा. प्रोविजनल मेरिट लिस्ट आपका आएगा 7 जून को और यहाँ पर कॉलेज की फाइनल लिस्ट भी आ जाएगी 7 जून को. इसके बाद यहाँ पर मॉक राउंड की चॉइस फिलिंग होगी 7 से लेकर 10 जून तक और मॉक राउंड का रिजल्ट आएगा 30 जून तक. उसके बाद यहाँ पर प्रथम राउंड का रिजल्ट आएगा 20 जून को और उसके बाद यहाँ पर कॉलेज स्टार्ट हो जाएगा 25 जून को. इसके बाद यहाँ पर रिवाइज मेरिट लिस्ट आएगा 9 जुलाई को. सेकेंड राउंड होगा 10 से लेकर 14 जुलाई को और 17 जुलाई को यहाँ पर आपका सेकेंड राउंड का रिजल्ट आ जाएगा. इसके बाद भी यहाँ पर प्रवेश प्रक्रिया बाकी रहती है कि जिसके अंदर यहाँ पर थर्ड राउंड होता है और थर्ड राउंड में फिर से एक नया मेरिट लिस्ट आएगा. थर्ड राउंड के बाद यहाँ पर आप फिर से वापस से टोकन फी पे कर पाओगे, एडमिशन कैंसिल कर पाओगे और इसके बाद यहाँ पर 5 अगस्त लास्ट दिन होता है रिपोर्टिंग करने का. इसके बाद यहाँ पर आपकी एसीपीएससी की पूरी प्रोसेस यहाँ पर खत्म हो जाएगी. ठीक है, सो या दैट्स इट फॉर टुडेज वीडियो. थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो. इफ यू एनी डाउट्स देन आस्क मी इन द कमेंट सेक्शन. थैंक यू, बाय बाय.